ધોરાજી શહેર ભાજપ મહિલા સંગઠન દ્વારા આયોજિત ફ્રી સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજીમાં રંગમંડપ ખાતે ધોરાજી શહેર ભાજપ મહિલા સંગઠન દ્વારા આયોજિત ફ્રી સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મહિલા ભાજપ દ્વારા કરવામાં આવ્યું, જેમાં ખાસ ગાયનેક ડોક્ટર, ઓર્થોપેડિક, ડેન્ટલ ડોક્ટરો હાજર રહ્યા। સવારના 9 વાગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 500 થી વધારે દર્દીઓ આ કેમ્પનો લાભ લીધેલ હતો, જેમાં ભાજપના આગેવાન વીડી પટેલ, ધોરાજી શહેર પ્રમુખ કૌશિક વાગડિયા, મહામંત્રી જયંતિભાઈ કોયાણી, દીપકભાઈ ટોપિયા, વિનુભાઈ માથુકિયા, હરસુખભાઈ ટોપિયા, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ શ્રી પાલબેન ધોળકિયા, કારોબારી ચેરમેન સીસી અંટાળા, ઉપપ્રમુખ ચિંદુભાઈ કોયાણી, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવિભાઈ માંકડિયા, ભાજપ આગેવાન વિમલભાઈ કોયાણી, ધોરાજી શહેર મહિલા મોરચાના મહામંત્રી મીનાબેન મેસિયા, ધોરાજી શહેર પૂર્વ પ્રમુખ રેખાબેન ડાભી સહિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। 500 થી વધારે દર્દીઓની તપાસ કરવામાં આવી। સાથોસાથ કોઈ દર્દીને અન્ય તકલીફ હોય તેના માટે પ્રાઇવેટ હોસ્પિટલની વ્યવસ્થા પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં ભાજપ મહિલા સમિતિ દ્વારા રેખાબેન ડાભી અને ભાજપના તમામ મહિલા કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી। મારું નામ રેખાબેન ડાભી છે। હું ધોરાજી શહેર પૂર્વ પ્રમુખ છું અને 20 વર્ષથી આપણે પાર્ટીના કામ કરીએ છીએ અને અત્યારે એક એવું આયોજન કરેલું છે પાર્ટીમાં કે આમ બધા બહેનોને એવો ઉમંગ આવ્યો કે આપણે મહિલા મોરચામાંથી એક સ્ત્રી રોગનો નિદાન કેમ્પ રાખીએ, તો પાર્ટીએ પણ અમને સાથ સહકાર સારો દીધો, ડોક્ટર સાહેબે પણ સારો સહકાર દીધો। અત્યારે ગાયનેક ડોક્ટર છે, નાક કાન ગળાના છે, પછી ઓર્થોપેડિક છે, ડેન્ટિસ્ટ છે, બધા ડોક્ટરનો પણ અમને સાથ સહકાર સારો છે અને એક એનો નિર્ણય લીધો કે બહેનો બધાય આમ ફ્રી માહિતી અને ફ્રી ઓફમાંથી કે બહેનોને જે કોઈ કચાસ એવું કઈ થતું હોય તો આપણે નિદાન કેમ્પ રાખી દીધો છે કે બધા બહેનોને પ્રેમથી બધું આપણે સાહેબને વાત કરી શકીએ। મારું નામ મીનાબેન મેસિયા છે અને હું ખોડલધામ મહિલા સમિતિમાં મેઇન સમિતિમાં સભ્ય છું। ત્યાર પછી મેં કન્વીનરની જવાબદારી નિભાવેલી છે અને આજે 5-6 વર્ષથી હું ભાજપ મહિલા મોરચામાં પેલા ઉપપ્રમુખ હતી, ત્યાર પછી મહામંત્રીના પદે અત્યારે છું અને અમે બધા મહિલાઓ આ ભાજપનું સંગઠન ધોરાજીમાં મહિલાઓનું અત્યારે ખૂબ મોટું જૂથ છે, તો અમે બધા બહેનોએ નક્કી કરેલું કે આપણે કંઈક સારા કાર્ય કરીએ। એના સ્વરૂપે અમે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું। તો અમે બધા ડોક્ટરોને એમ થયું કે બધા ડોક્ટરોને આપણે બહેનોને સેવા આપીએ અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બહેનો લાભ લે છે। અમારી મહિલા સંગઠનની બધી બહેનો અત્યારે હાજર છે અને ખૂબ ઉત્સાહથી અમે ગઈકાલે સાંજે રંગોળી કરી અને અત્યારે જેટલા આમંત્રિત મહેમાનો હતા એ બધાને અમે આવકાર્યા અને અમારો અત્યાર સુધીનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને અમે ઈચ્છીએ છીએ કે અમારો કાર્યક્રમ ખૂબ સફળ જાય અને અમે મહિલાઓ આવા નવા કામ કરતા રહીએ અને આમને આમ અમારું સંગઠન જળવાઈ રહે એ માટે અમે ખૂબ પ્રયત્ન કરીશું। હું ડોક્ટર હાર્દિક સંઘાણી, એમડી ફિઝિશિયન, આજ રોજ 27/4/2025 ના રોજ ધોરાજી ખાતે ભારતીય જનતા દળ પાર્ટી ના મહિલા મોરચા દ્વારા અહીં સ્ત્રીઓ માટે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે। તેમાં વિવિધ ડોક્ટરો જેવા કે ઓર્થોપેડિક, ગાયનેક, દાંતના ડોક્ટર, કાનના ગળાના ડોક્ટર અને ફિઝિશિયન તરીકે બધા ડોક્ટરોએ સેવા આપેલ છે। ધોરાજીની જનતાને તપાસી અને સચોટ માર્ગદર્શન બધા ડોક્ટરોએ આપેલ છે। મારું નામ સેજલ ચાગાણી છે। ઉમા મહિલા સંગઠન સમિતિની પ્રમુખ છું અને અહીંયા આપણે ધોરાજી ભાજપની બહેનો દ્વારા આ કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં સર્વ રોગ નિદાન કેમ્પ, બહેનોને લગતા જે રોગ હોય એના નિદાનનું કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં બહોળી સંખ્યામાં બહેનોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે, જે આ કેમ્પ છે એમનો લાભ લીધો છે અને તેમાં લગભગ ધોરાજીની બધી સંસ્થાઓ જેવી કે જે બહેનો દ્વારા ચલાવવામાં આવે છે એ બધી સંસ્થાના બહેનોને આમંત્રિત કર્યા છે, તેઓને માન સન્માન આપ્યું છે અને આ પ્રોગ્રામમાં મેં જે હાજરી આપીને જો મારું હું તમને વાત કરું તો ખૂબ જ સરસ મને અહીંયા આવીને પ્રેરણાદાયક લાગ્યું છે કે જે બધી સંસ્થાને આવરીને એક સંગઠનનું કાર્ય કર્યું છે ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા અને ખરેખર આવું જો થતું રહે તો ઘણું બધું બધા બહેનોને માર્ગદર્શન પણ મળી રહે અને ઘણી ખરી બહેનો હોય કે જે નબળા વર્ગના હોય એ ડોક્ટર સુધી ન પહોંચી શકતા હોય ફીને હિસાબે, એ બહેનોએ અહીંયા ખૂબ સરસ રીતે આયોજનને માન આપીને હાજરી આપી છે અને કેમ્પનો લાભ લીધો છે એટલે એના માટે ખરેખર જેટલો ધન્યવાદ કરું એટલો ઓછો છે। એવા નરેન્દ્ર રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।